નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે અમુક શબ્દો, ખાલી શબ્દો જ કોઈનું આખું માઇન્ડસેટ બદલી શકે? આજે આપણે એવી જ એક સિમ્પલ પણ જબરદસ્ત પાવરફુલ ટેકનિકની વાત કરીશું જે આપણી વિચારવાની રીતને જ એકદમ પોઝિટિવ ટ્રેક પર લાવી શકે છે. તો સવાલ એ છે કે શું શબ્દોમાં સાચે જ એટલી તાકાત હોય છે કે એ આપણી રિયાલિટીને, આપણી વાસ્તવિકતાને બદલી શકે? આનો જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. ચાલો આની પાછળનું રહસ્ય સમજીએ. તો આ જે ટેકનિક છે ને, એને કહેવાય છે અફર્મેશન. ગુજરાતીમાં કહીએ તો હકારાત્મક કથન. હવે આ છે શું? એકદમ સિમ્પલ. બસ એક પોઝિટિવ વાક્ય જેને વારંવાર ફરીને બોલીને કે વિચારીને આપણે આપણા મગજમાં એકદમ ઊંડે સુધી પ્રોગ્રામ કરી દઈએ છીએ. પણ સવાલ એ છે કે આ કામ કઈ રીતે કરે છે? શું આ કોઈ જાદુ જેવું છે? ના, બિલકુલ નહીં. આની પાછળ એકદમ નક્કર સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન કામ કરે છે. તો ચાલો સમજીએ કે આની પાછળનું સાયન્સ શું છે. જુઓ, આ આખી પ્રોસેસ છે ને એ 4 સિમ્પલ સ્ટેપ્સમાં કામ કરે છે. સૌથી પહેલું સ્ટેપ છે બોલવું. જ્યારે આપણે કોઈ વાત વારંવાર બોલીએ છીએ ત્યારે શું થાય? ધીમે ધીમે આપણું મન એ વાતને માનવા લાગે છે, એને સાચી સમજવા લાગે છે. અને એકવાર આપણે કોઈ વાત માની લઈએ તો ઓટોમેટિકલી આપણું વર્તન, આપણું બિહેવિયર એ પ્રમાણે બદલાઈ જાય છે. અને જ્યારે વર્તન બદલાય ત્યારે શું થાય? આપણા પરિણામો, આપણા રિઝલ્ટ્સ પણ બદલાઈ જાય છે. તો જોયું કેવી રીતે એક નાનકડો વિચાર આખરે મોટા પરિવર્તનમાં પરિણામે છે? ઓકે, તો આ બધી થિયોરી તો સમજાઈ ગઈ, પણ આને પ્રેક્ટિકલી આપણી રોજની લાઈફમાં કેવી રીતે સામેલ કરવી? ચાલો એને એકદમ સિમ્પલ ડેલી હેબિટ કઈ રીતે બનાવી શકાય એ જોઈએ. તો આ પ્રેક્ટિસ કરવા માટે બેસ્ટ ટાઈમ કયો? 2 સમય છે. એક તો સવારે ઉઠતાની સાથે જ, અને બીજો રાત્રે સૂતા પહેલા. કેમ? કારણ કે આ 2 સમયે આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે, આપણું અર્ધજાગ્રત મન, એ સૌથી વધુ એક્ટિવ અને રિસેપ્ટિવ હોય છે. એટલે કે એ બધું જ જલ્દીથી ગ્રહણ કરી લે છે. તો આ સમયે બોલાયેલા પોઝિટિવ વિચારો સીધા આપણા મગજમાં ઊંડે સુધી ઉતરી જાય છે. હવે આને અસરકારક બનાવવા માટે 3 બહુ જ જરૂરી નિયમો છે. એ યાદ રાખવા જેવા છે. પહેલો નિયમ, જે પણ વાક્ય બોલો એ હંમેશા પ્રેઝન્ટ ટેન્સમાં એટલે કે વર્તમાન કાળમાં હોવું જોઈએ. બીજો નિયમ, વાક્યની શરૂઆત હું છું જેવા શબ્દોથી કરો. અને ત્રીજો, જે સૌથી અગત્યનો છે, ખાલી શબ્દોને ગોખવાના નથી, પણ એને દિલથી ફીલ કરવાના છે, અનુભવવાના છે. કારણ કે આખી પ્રોસેસનો અસલી પાવર તો આપણી ફિલિંગ્સમાં, આપણી લાગણીઓમાં છે. અને ખબર છે સૌથી મજાની વાત શું છે? આના માટે કંઈ કલાકોના કલાકો નથી કાઢવાના. રોજની ફક્ત 5 થી 10 મિનિટ. બસ આટલો નાનો સમય પણ જો રેગ્યુલરલી આપવામાં આવે ને તો એ મોટા ફેરફાર લાવી શકે છે. કેટલું સિમ્પલ છે નહીં? તો ચાલો હવે કેટલાક પાવરફુલ એક્ઝામ્પલ્સ જોઈએ. આનાથી આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે અને થોડી પ્રેરણા પણ મળશે. ચલો સૌથી પહેલું અને સિમ્પલ ઉદાહરણ લઈએ. હું ખુશ છું. બસ આટલું જ. પણ જ્યારે આ નાનકડું વાક્ય સાચા દિલથી બોલાય છે ને, ત્યારે એ આપણી આસપાસની દુનિયાને જોવાની આખી રીત જ બદલી નાખે છે. એવું જ બીજું એક બહુ જ પાવરફુલ વાક્ય છે, હું સ્વસ્થ છું. આ શબ્દો ખાલી શબ્દો નથી, એ આપણા શરીર અને મન બંનેને હેલ્ધી રહેવા માટે જાણે કે એક સિગ્નલ આપે છે. અને આપણને સારી આદતો અપનાવવા માટે પણ મોટિવેટ કરે છે. અને છેલ્લું ઉદાહરણ, મારું જીવન સારું ચાલી રહ્યું છે. આ એક વાક્ય આપણામાં જીવન પ્રત્યે એક ગ્રેટિટ્યૂડ, એક આભારનો ભાવ જગાવે છે. અને આપણને દરેક પળમાં કંઈક ને કંઈક પોઝિટિવ જોવામાં મદદ કરે છે. તો આ બધી વાત પછી હવે અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. એવું કયું એક પોઝિટિવ વાક્ય છે જેની શરૂઆત આજથી, અત્યારથી જ કરી શકાય? યાદ રાખજો, એક નાનું પગલું પણ ક્યારેક પરિવર્તન તરફની સૌથી મોટી છલાંગ બની શકે છે.